મારા બાપ એક દીધો એટલે તો બબે દીધા આપણે જગતની માતા એક તો જગત આવા બચી આપે પણ તો દેવની ઘાસ ન કરું ને તો મને માતા બાપાના જગતની માતા ઓળખે કોણ મળી ના જોતો ખરા વર્ષો દીકરા આપ્યા પણ અમારે વાગે જાય કોલ અમારે કિશન ભાગે જાય એ ભાગેલા કોની મારી અમારે કિશનભાઈ માનતા કરી હતી કે સગતની મારી તારી વર્ષને તો દીકરા આપશો પણ કિશોરજી આ જાળે પાણે રહું છું તો માંગો મારી નાચ માંગો આજ મારી વસ્તીને આપું તો મારી નાચ ન આપું ને તો સગતની મારા નાચના નામનો ભાવન ગતનો ભાવતો સગાવી દેજો કે હજી મારી માથે લેવું છે હવે અમને સગતની મારી પાસે લેલા બાલા લૂટાઈ ગયો મારો રાત તો એ આજ મુજો તો આજ મારી વચ્ચે લાવો મારી નાચ આવે મારી પાસે દુઃખે આહુડા લઈ અને સગતની મારી પાસે કહેજો મમ્મા કે તમે દવાખાનાની મારી પાસે જાવ ને વિપુલા દવાખાનાની મારી પાસે આવી ને
તમારા લોહીની લેબોરેટરી થાય, હાજરીની લેબોરેટરી થાય, આખી કાયાની લેબોરેટરી થાય ભાઈ ના. પણ આખી આહુડા છે ને, આખી આહુડાની લેબોરેટરી ક્યાંય થાય નહીં હો. આખી આહુડાની લેબોરેટરી ક્યાંય ન થાય. પણ અત્યારે કદાચ મારી વસ્તી રોવે અને મને નાસા બાપાને ટકોરો મારતો આજે મારી વસ્તીને આહુડાની લેબોરેટરી કરી અને તું નાચ્યો ન આપી તમને તો સગતી મારી મને નાસા બાપાના નામના આમ જોતો ખરાબ બે હાથ જોડી તઈ પાસે ભીખ માંગે છો. હાથ જોડી તઈ પાસે ભીખ માંગુ. આજુ હાથ જોડી મારી વચ્ચે હાથો મારા દીકરા હાથ તઈ પાસે ભીખ માંગુ છું. અને જગતની મારી પાસે કેવળ કીધી છે મારી નાક કે જગતની મારી પાસે વાસણ છૂટ્યું હોત ને તો કહાં જઈ હું એને હજવી લેત. મારા શરીરનું લુગડું ફાટ્યું હોત તો દર્દી પાસે એને હજવી લેત. મારી કલેજાની કોરું તૂટી એ જગતની મારી પાસે વાસણ છૂટ્યું હોત તો કહાં જઈ એને હજવી લેત. અગરું લુગડું ફાટ્યું તો દર્દી પાસે હજવી લેત. મારી કલેજાની કોરું ફાટી મારા બાપ એનો હાથો મળે ને હુંડો મળે આ બાપ એને હાથો મળે નહીં હુંડો. આજ મારી કલેજાની કોરું मला बोला मेरी नाच रोवे मेरी बच्ची रोवे बाप પણ આમાં બધા શિષ્યા નહીં હોય. આમાં દુખી આવે છે તને ખબર છે અત્યારે તારી વચ્ચે લો તો મારો નાચ્યો મારા કલ્લું રતન ખવાઈ ગયું મારા બાપ. આ ભીતરનો ભેરું મારો આ કલ્લું મને નાસા બાપાને જોવું હોય ને બીજે ક્યાંય નહીં પણ આ જગ્યાની મજા આંખમાં આહુડું લઈ અને મારી ખાંભી આવી આહુડું પાડો અને એના સમય તો આપે આહુડા લૂસવા ન આવવું ને તો મને નાસા બાપાના નામના મને સાડિયા પાંચી દીધો તો આવે મારી વચ્ચે
ભલે માર્ગનો અમારે સંગીતાબેન જયસુખભાઈ ગામ જતનભાઈ નાથા બાપાની જય બોલા બાબા 500 રૂપિયા દેન જોતા તાજી જય બાબા દાદા જય બોલો બોલે નાથા બાપાના નામ કાળુભાઈ રાવતભાઈ ગામ ધાલણી 5000 રૂપિયા દે દાદાની જય બોલા બાબા એને પણ જોતા તાજી જય બોલે નાથા બાપાના નામ આ ભાઈ અમારે મનુભાઈ નો ભાવ છે મારા બાપ બધા આપણે દેવગીરી સમાજ બેસો છે આપણે દાદા નો હોતા દાદાની વાર્તા બધું થઈ ગયું મારા બાપ મામા આપણે કાળીવીર નાચ અલામાં બધાય આપણે માનવી છે મારા બાપ મારો ગાંધીગઢનો રખજો મારા બાપ હાસુ ને મારા બાપ હા મારા બાપ હાસુ ને બધાય માનવી છે
કેમ કે 12 મહિને ગાંધીગઢની માલપા આપણે આંબાના રખાણ કરવા જાય. હા પછી આંબાની માલપા આવી ને આકાશભાઈ કિશોરભાઈ વાઘેલા ગામ કેરાળા 500 ને રૂપિયા દઈ અને નાસા બાપાની જય બોલા બાપલા એને પણ જોતા તાજી વધારી જમાજ મને આ પણ જગ્યામાં ઈ ધર્મ મારો બાપ છે હાસ મિસાપુરની જગ્યાની મેં તો મારી નાજ મલું રાખતું દેવું કહેવાય. નજો અલો મારા મનોભાઈ નો ભાવ છે તો મારા બાપે ખાલી 2-5 મિનિટ કેમ કે કદાચ આપણે આંબાના રખાણ કરવા આપણે ગાંધીગઢની મારી પાસે આવી ને તો હાવજના મોઢાની મારી પાસે થતા હોય મામા અને હાવજના મોઢાની મારી પાસે આવી પણ આંખમાં આહુડા અને પેલા કોણ સાંભળે મારો ગાંધીગઢનો રખોજો મારો બાપ ભેણ શું સાંભળે મારો ગાંધીગઢનો રખોજો મારો બાપ ભેણ શું સાંભળે મારા બાપ ગાંધીગઢની મારી પાસે અમારા બસોનો હોટલા હાથો સીતરા ખલાની મારી પાસે ખોલ કરવા આવ્યા છે. પાંચસો ને બાલુભાઈ વલ્લભભાઈ દાદાજી જય બોલા બોલા એને પણ થતા દર્શન થાય બાબા અને ગાંધીગઢની માયપા તેથી મારા બાપ ભેંસુ ને ખાલી એટલી ભલામણ કરતા હોય મારા બાપ ભેંસુ ખાલી 3 મહિના હાથ થઈ તારા ખોળાની માયપા આવ્યા છે અને 3 મહિના અમારા બસરામને હોશિયાર આહુડા પાડવા દેતો ને નતો એટલે 3 મહિનાની માયપા મારો બાપ ભેંસુ ની ગાંધીગઢની માયપા એટલી હાવજની બીક દીપડાવની બીક છતાંય મારો બાપ ભેંસુ કોઈને કરવો ખાતો નથી વાગવા દેતો 3 મહિના. અને અત્યારે આ 3 મહિના છે ને 3 મહિનાથી મારા બાપ ભેંસુ નું શાસન ફૂટાઈ ગયું છે. આ 3 મહિનાથી મારા બાપ ભેંસુ નું શાસન ફૂટાઈ ગયું. નકર રોજ ખુલ્લા શાસન રમતો હોય મારો બાપ ભેંસુ રોજ ખુલ્લા શાસન મારો બાપ ભેંસુ મારી નાચનો કંકો ખાવા ઉતરે બધા રાતે 12 વાગે આવ ને 12 વાગે જઈને મારા બાપ ભેંસુ ને હાથ કરો મારી નાચ કાળા ભાષાના માનવી જવાબ ન આપે પણ મારો બાપ ભેંસુ જવાબ આપે હો. અને એમાં અત્યારે લાગ્યા લાગ મળ્યા કે અહીંયા તમે કઈ નાચ બધા ભેગા થઈ અને ભેંસુ દાદાને તમે લીલું નાળિયેર આપો છો તમે બલી આપો છો હવે અમે નહીં આપવા દેવી. મારા બાપ વિચાર તો કરો ખરેખર મમ્મા આપ મારા બાપ ભેંસુની કફા મટી છો. ધર્મ ક્યારે રૂસી જાય ખવા બોલી છે મારું બાપ જગતની મારી પાસે ધર્મ રૂસી જાય. મનુભાઈ ગાંધીગઢની મારી પાસે મારા બાપ ભેંસુ ને આજ ત્યારે મારો બાપ ભેંસુ જગત બોલી આવે છે. દાદુ સ્વીકારને કવા બોલી છે 2 જણા પાછા મારી ગાંધીગઢની મારી પાસે આવો હું બાપ ભેંસુ સોનાના રમકડે રમાડું. આ મારા બાપ ભેંસુ ને મારી કાળી વેલા કાક મારા બાપ એને કાંચન ઠોકાડ્યું નકર મારો બાપ ભેંસુ રૂસે નહીં. તમે વિચાર તો કરો મારા બાપ ભેંસુ ને
જ્યારે મારી કાળી બેનનો કંકો ખાવો હતો ને આખું મીઠાપુર ધૂણાવ્યું હતું આખું મીઠાપુર ધૂણાવ્યું હતું અને ભામણના ઘરેથી એ હવા રૂપિયો મારો બાપ ભેંસો લાવ્યો તો ભામણના ઘરેથી ખાવનો તો માનજો કે હું ગાંધીગઢનો રખોજો હાથ બોલ્યો તો મારી નાચ અને કદાચ અત્યારે મારી ભેંસોના ભાણા આજા ફર્યા છે ને અત્યારે જગતની માતા કીધું છે ને કે મેં મારા બાપ લખાને મારા બાપ ભેંસોને જમાડવા નહીં દઈને આજુ ગાંધીગઢનો રખોજો બોલું છું મારી નાચ જેમ ખુલ્લા સાસરે જમતો હતો ને એમ તો પાછો મારી કાળી વેલનો કંકો ખાવા તો મીઠાપુરની જગ્યાની માતા આપે ન આવું ને તો મને મીઠાપુરના જગ્યા ધરી મને ભેંસોના કાજુ ખોટું થાય મારી નાચ ખોટું થાય મારી નાચ એ ધર્મ પણ જગ્યાની માતા મારી નાચ ધર્મ છે ઝોકડા અને કલમથી બે જગ્યા પાછા જો તો ધર્મ આપણી ભેગું છે મારી નાચ આ ધર્મ લૂછી જાય મારો બાપ ભેંસ બોલ્યો છે કે ધર્મથી ઝોકડા અને કલમથી બે જગ્યા પાછા જો મારી નાચ અને આપે ભેંસો ઈ મોત નદીની માતા તો મારી નાચ તો મોત ન કરું તો જગતની માતા મને બાપ ભેંસ તો બધા ખાધું હરામ છે રસિકભાઈ સુરાભાઈ ગામ પીપળવા 501 રૂપિયા દઈ નાથા બાપા લાભા બાપાની જય બોલાવો આંબા દાદાની 501 રૂપિયા દઈ જય બોલા બાપા એને પણ સોતા જય મહિના હા અમારે વિજુબેન લાભુભાઈના ઘરના લાભુ દાદાના ઘરના 301 રૂપિયા દઈ અને લાભુ બાપાની જય બોલા બાપા એને પણ સોતા જય મહિના રોહિતભાઈ 201 રૂપિયા દઈ અને લાભુ બાપાની જય બોલા બાપા એને પણ સોતા જય બાપા 100 રૂપિયા દે અમારે મીનાબેન એ પણ દાદાની જય બોલા લાભુ બાપાની એને પણ સોતા જય બાપા 100 રૂપિયા દે અમારે ગંગુબેન એ પણ લાભુ દાદાની જય બોલા બાપા હા સાવર ગુલાજી પુધાનમાં શાંતિબેન એ પણ 200 રૂપિયા દઈ અને દાદાની જય બોલા બાપા હા મેરુભાઈ ચતુર્વર્તી એના પોતાના હારા અમારા લાભુ બાપા એની જય બોલા 200 રૂપિયા દઈ એને પણ જોતા કર્યું ભાઈ અમે જો કે 5 વાગ્યા નાનું અમથું જન્મ્યું થઈ અને પછી પ્રોગ્રામમાં વિરામ આપી હા એટલે જે કોઈ ભાઈ રમવો રમી લેજો પણ અમારે નાસા બાપાનું એક જીરેલું અમે હાથે ગાયું નથી ભાઈ એટલે હવે એક આજે પાઘડી એને બંધાવી દીધી મારા બાપા મારા નાસા બાપાને સકુ બાપાને સગન બાપાને પછી પ્રોગ્રામમાં વિરામ આપી પણ હે યાદ યારી પાઘડીયું અમારા નાથા બાપાને શોભે મારા
રૂપિયા દઈ અમારા નાસા બાપાને પાખડી ફેરાવે છે બાપા જોતા તરી સુધા હોતો તારી પર હા અને હદાય બે આથી તારી પર દાદાની પાખડી ફેરાવજો ये दादा तारो हो नानो मुगात दुखानो मुगात दुखम हीला रे गया ये दादा तारो हो नानो ये 500 रुपया दे અને મારે નાસા બેલે જય બોલાવે એને ચાકરી કરાવે ये મારા દાદા ભાઈ ના ભાવની પાખડી રે દાદા પાખડી સોહા રમાભાઈ હા 200 રૂપિયા દઈ દાદાજી શેખ ગુલામ દાદા પાખડી બંધાવવા એ મારા ભાઈના ભાવની પાખડી રે દાદા પાખડી સોહા
દાદાની ભાગની ગૌરા મારા ઘરે પણ સ્વતંત્ર વિધાઈ બાબા તમે બાંધો ના બાપા ભાગવા રે અરે અમારા મામાનો ભાવ છે હવે હંતા મારા બદલે સેલું સેલું લેવી અને હંતા અમારા નાસા બાપા માનતા હોય હંતા ઉપર થી હંતા ઉપર થી હા અમારા ભાઈ બહેનો હંતા નાનો ખુશી લેવી એ રે દૂધ પીલે ભગલા એ રે દૂધ પીલે ભગલા જે તારી દેવી બોલું
તારી જેવી બોલવા બાપો દૂધ પીલે પગલા દૂધ પીલે પગલા તારી જેવી બોલું તારી જેવી બોલવા
ભૂવો બાપાનો ભાવ છે કે જે અહીંયા જેની કરું તો ખાન બેસી મારા બાપ ના વર્ષોના માણા બચી ગયા પણ હવે આ વસ્તુની દેવીની જગ્યાએ મારી પાસે જવાનો ભાવ છે મારા બાપ અને આજ મારા નાસા બાપા કણકો ખાન બેસા છે આજ મારા નાસા બાપાના વસ્તી શું કે છે મારી નાચ મને લઈ જા જે તારા के तूने जवान के तूने जवान के तूने अरे जवान के तूने अरे मैं तो अरे जवान के काम अरे मैं अरे जवान के तूने जवान के तूने
છે ને ભાવ છે દાદાનો દેવીનો જય જયકાર કરી અને પછી આપણે સાગરમાં વિરામ આપી બોલે ગેલ મના નામ બોલે ફરમાન મના નામ બોલે મેલડી મના નામ બોલે વિફલ મના નામ બોલે દાદા નામ દાદાનું નામ બોલે સગન બાબાનું નામ બોલે સસુ બાબાનું નામ બોલે નાથા બાબાનું નામ આ ગામના રખા બાબાનું નામ મા શાલભાઈનું નામ બોલે પ્રહાસુ બાબાનું નામ બોલે મલિનાથની મલિનાથની બોલે નાથા બાબાના નામ